आज આપણે વિષય ગણિત ધોરણ 10 એમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ છે એમાં સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 2 એનો ચોથો દાખલો આજે આપણે ભણવાના છીએ। ચોથો દાખલો જે છે એની રકમ શું છે આપણે ખ્યાલ છે કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે ની વાત આવી છે। 1 અને 1 છે એટલે કે શૂન્યનો સરવાળો છે એ પણ 1 છે અને શૂન્યનો ગુણાકાર એ પણ 1 છે અને એમાંથી આપણે બહુપદી એટલે કે દ્વિઘાત બહુપદી મેળવવાની છે। તો શરૂઆત કરીએ આપણે શૂન્યના સરવાળાથી। તેથી શૂન્યનો સરવાળો બરાબર શું સરવાળો આપ્યો છે અહીંયા 1। શૂન્યના સરવાળાનું સૂત્ર આપણને હવે મોઢે છે। હવે તો -b ના છેદમાં a બરાબર 1। 1 એટલે 1 ના છેદમાં 1 લખી શકાય। 1 એટલે 1 ના છેદમાં 1। તો જો a એટલે શું થાય a બરાબર 1 અને -b બરાબર શું થાય તો કે -b બરાબર 1। હવે જો b ને તમે પ્લસ માં લેવો હોય મારે તો માઇનસ ની નિશાની મારે 1 ને આપવી પડે એટલે મને શું મળી ગયું b। ફરીથી a એટલે 1 -b એટલે 1 એટલે b મારે પ્લસ માં જોઈએ માઇનસ ની નિશાની બરાબર ની જમણી બાજુ આપણે એપ્લાય કરી દીધી। હવે a અને b તો જે છે એ શૂન્યના સરવાળા ઉપરથી મેળવ્યો। હવે શૂન્યના ગુણાકાર ઉપરથી આપણને શું મળશે c। તેથી શૂન્યનો ગુણાકાર બરાબર શૂન્યનો ગુણાકાર પણ મને રકમમાં આપ્યો છે 1। હવે સૂત્ર જોઉં તો શૂન્યના ગુણાકારનું સૂત્ર છે c ના છેદમાં a બરાબર 1। 1 એટલે કે 1 ના છેદમાં 1। હવે જોઉં a બરાબર શું થયું a તો જ અહીં છે જે ગોઠવાયેલું જ છે તો a બરાબર 1 એટલે છેદ જે છે એ છેદનો આંકડો અંશ છે એ અંશનો આંકડો એટલે c બરાબર પણ શું થશે a બરાબર 1 b બરાબર -1 અને c બરાબર 1। જો અંશ c જે છે અંશમાં છે તો અંશનો આંકડો a છે છેદમાં છે તો છેદનો આંકડો। હવે abc ત્રણે ત્રણ આપણને મળી ગયા તો આપણે શું કરવાનું પ્રમાણિત સૂત્રમાં મૂકવાનું। તેથી ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0। હવે a છે એ આપણી પાસે છે 1 અને સાથે x નો વર્ગ વત્તા b પણ આપણી પાસે છે -1 અને સાથે છે x વત્તા c। c એટલે અચળ પદ આપણને શું આપેલું છે 1 એના બરાબર 0। કાઉન્સ જે છે એને છોડો તો 1 ગુણ્યા x વર્ગ એટલે કે x વર્ગ પ્લસમાં જ છે। હવે વત્તે ઓછે ઓછા 1 ગુણ્યા x એટલે x અને વત્તા 1 બરાબર 0। આ જે છે આપણી માંગેલ દ્વિઘાત બહુપદી છે। x વર્ગ ઓછા x વત્તા 1 બરાબર 0 એટલે કે x વર્ગ ઓછા x વત્તા 1 જે છે આપણી માંગેલ દ્વિઘાત બહુપદી છે। તો અહીંયા સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 2 એનો ચોથો દાખલો જે છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ।